ફરિયાદ તો બધી ઘણી છે, ડૉક્ટર પાસે જવું છે, પણ મુખ્ય કહું ને તો આ 46-47 થયા ને એટલે મારે માસિક હોવું છું 2 દી જ આવે. અને એની સાથે સાથે મને એવું લાગે છે કે છે ને એ બધુંય ભેગું થયેલું અંદર કચરો ગર્ભાશયમાં અંદર ભેગો થતો હોય અને એ પછી જ આ ચરબી વધી 2-3-4 કિલો વજન આમ ચારે બાજુ જમા થઈ ગયું. અને આ બધા ફેરફારો ભાઈ બધા એવું કે મેનોપોઝ એટલે મને તો એવું જ લાગે છે કે વજન છે ને મેનોપોઝના લીધે જ વધ્યું છે. અને અમારા રાજકોટમાં બહુ બધા ડૉક્ટરો, આ શૈલીબેન ને અમારા હિનાબેન ને બધા કે અમને સાંભળો, અમારા લેક્ચર ભરો, વર્ષે એકવાર ચેક કરાવો, સોનોગ્રાફી કરાવો, 5 વર્ષે પેપ ટેસ્ટ અને દર એમ કે વર્ષે બ્લડના રિપોર્ટ. પણ આપણા મગજમાં બધી વાત ના ઉતરે, સાંભળી આવીએ ખરા પણ મગ ઉતરે નહીં બહુ. અને જો વજન વધ પણ ખાતી તો છું જ નહીં, બરાબર. મારે બધુંય ઘરનું જ ખાવાનું, ખાલી અઠવાડિયે એકવાર બહાર જમવા જાઉં પણ સારી હોટલમાં. અને બીજું કે ફાસ્ટ ફૂડ છે ને એ મારે ખાવાનું હોય પણ હેલ્ધી ફાસ્ટ ફૂડ અમારે કિટીમાં, બાકી ઘરે. અને મીઠાઈ બિલકુલ નહીં, મેં તોય ખાવો છો, ખાલી જમીને એક પડતું જોઈએ, બરાબર. એટલે આટલું જ. અને આ બધું કે કસરત કરો. WHO વાળા એમ કે ભાઈ 5 વખત કરો, 30 મિનિટ ચાલો. આ જો જીમની ફી ખરી પણ છે ને આ બધી બિઝી બહુ ને આ પાર્ટીઓને જવાતું નથી. પણ ચલો ને હવે ડૉક્ટરને જ મળી લઈએ.